શહેરના લિંબાયત વિસ્તારમાં શિવાજી જન્મ જયંતિ નિમિત્તે સાંસદ સી.આર. પાટીલ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી. મહત્વનું છે, લિંબાયત વિસ્તારમાં બે પાટીલ બંધુ વચ્ચે શિવાજી જયંતિને લઈ રસ્સાકસીનો જંગ જામ્યો છે. એક તરફ સાંસદ સી.આર. પાટીલ અને બીજી તરફ ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર રવિન્દ્ર પાટીલે બાયો ચડાવી છે. ઉલ્લેખનીય છે, રવિન્દ્ર પાટીલે આયોજિત કરેલા કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરત સોલંકી મુખ્ય મહેમાન બનવા આવ્યા હતા. ત્યારે સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું, કોંગ્રેસને શિવાજી જયંતિ મનાવવાનો કોઈ અધિકાર નથી, કારણ કે આ પહેલા કોંગ્રેસના પૂર્વ નેતાઓએ શિવાજીને લૂંટારા કહ્યા છે. બીજી તરફ જે પોસ્ટર્સ લાગ્યા છે શિવાજીને લઈ, તેમાં ધમકી ભર્યા સૂર જોવા મળ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજના જન્મ જયંતિ પ્રસંગે આજની આ રેલીનું આયોજન છે. યુથ ફોર ગુજરાત અને ભગવા ગ્રુપ દ્વારા આનું આયોજન કર્યું છે અને ઘણા બધા આ વિસ્તારના કોર્પોરેટરો, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, આગેવાનો, સમાજના આગેવાનો અને યુવાનો, મહિલાઓ દ્વારા આ રેલીમાં